આ ડોશી જો ડોશી હવની ડોશીઓ ખેતરમાં જાય અને મારી ડોશી એવી હે ને કે મને ખેતરમાં તગડે. ઓને તો કોક કરવું પડશે અને આ ડોશી તો નહીં જીવવા દે મને. પણ હું કરું હવે? આ ડોશીઓ એવી કંટાળ્યો અને પાછી ચાય નહીં મેલી હોય. ચાય પાછું માલીને મેલવા જવું પડશે. તાર તો આ ચા પી કંટાળી જાય કંટાળી હુકાઈ ગયો ખેતરમાં હુકાઈ ગયો હવે. અને પાછું આ વાપરતું નહીં. તું વાપરતો ને તો તને વપરાશ પણ તું એ વાપરતો નહીં. શું કરવાનું? અને આ ડોશી તો વપરાય ને તો મને મહી નાખે એવું કરે. શું કરવું હવે? હું કોક કરવું પછી. ડોશી ડોશી તે તો અમનો મારો જીવ લઈ જઈએ ઓમનમાં. અને પાછા ખેતરમાં આયા નહીં ઘઉં અને મને કોણ હાલશે? મારા છોકરાને ભાવ ના હાલે એટલું સારું જ છે. ઓન તો અમે નહીં જ લઈ આલી. કેમ કે પેલું લાયા સી ભટભટ્યું આ હેડ્યા અને હું આમ જઈ પહા આયા. પેટ્રોલ રેડ કરવું છે. ઈયન તો ભરાવું છે તો ઈયન વાંધો પડે. ભરાવાનું ભરાવું છે. મારું બેટું હવે કોક કરવું પછી. અને આ ચેવો પડે. ઓહો લે લે મહિનાક એટલે પાર માટે તારે આ ડોશી થી કંટાળ્યો. હવે તું એ મહિનાક તો પાર આવો. એવો કંટાળો શું આમ એવું થાય ને કે મરી જવું પણ નહીં મરવું. આ ડોશીઓ તો કંટાળા લેવડાવો. ડોશીને લીધે મરવાનું હોય. બાપા એવી ગરમી લાગે ને જબરજસ્ત કંટાળ્યું. અને હવાનું પાવ ખાધું નહીં. એ ચાર રોટલા ખાય. બાપે 4 રોટલા ખવડાય નહીં. 4 રોટલા ખાય હું કઈ ઠારેક જેવો તો જે એક રોટલો હાલતી નહીં. આ હવાનો પોણે જ કરું તો ટિફિન હાલવાની જાય. બોલો આ વયના કરવું હું મારે. પણ હવે ડોશી તને કોઈ કર્યા જેવું નહીં. તું મારા એ ખરીદમ મને મહી નાખે એવી હ. ના કે તને તો પેલા હું પટાઈ નાખો. હારું મારું બેટું અમન તો ગરમી ચડી જશે. એવી ગરમી ચડી છે ને અત્યારે તો કોઈક છોકરો મળતું નહીં કે પાણી પીવડાવો. હા બાપા આ ડોશીઓ ના લીધે હું મરવા પડ્યો. ઓમનોમાં તો મારી જિંદગી પટી જા. અને આ ડોશી ઓમનોમાં એકલી ખા. તું ખાજે એકલી. તું ખાજે મને મહી નાખે ભાઈ. તું ખાજે. અમે તારે ખાવા એકલું નહીં હતું. તું એકલી ખાઈ દાવની જ છે. આજે ને આ ડોશી મારી બધાના ડોશીઓ કેવી હોય. બધા ડોહાની ડોશીઓ ટિફિન લઈને આવો. આ મને એમ કે તને ટિફિન ના આલું. આ મારી ડોશી કરે. ઓને તો કોક કરવું પડશે. મારું બેટું એક તો ચાય પીતી નહીં. ચા નહીં પાડતો નહીં ખાવા પાડતો. કોઈ પાડતો નહીં. છોકરા એવા પાછા મારે તો છોકરા દુશ્મન બને ને ડોશી દુશ્મન બને. આ ધોતિયાની સિલાઈ કોઈ કરે હાલતું નહીં. અમારા ધોતિયા ફાટી જાય. જાતે ધોતિયા ધોવા પડે. મારું બેટું હવે કરવું? ચા પીવા જા દે. હવે ચા પીવું છે ને ઘેર જઈને ચા મેલીને પીવું. હું નહીં પીવડાવો. મને ખબર હે એ તો નહીં પીવડાવો. આ ભાઈબંધ કરીને તો આખા ગામમાં એનો વરઘોડો ઉપાડતો હતો કે મારો ભાઈબંધ. એટલે આ નાથ્યા તું આ રૂપિયા જોઈને ભાઈબંધ ની કરીને આવું જ થાય. નાથ્યા તું ગરીબ હોય ને એટલે આવું જ થાય. એટલે આ ભાઈબંધ ની હાચવા હું શેઠ એના ભાઈબંધ ના ઘેર ગયો. હું આશા હતી હેરો ભાઈ અવસર આવ્યો હતો જઈએ અને બોલાવશે. આ તો હું બોલાવ એટલે ખરા તર્ક બિહારી રાખ્યો. ના પૂછ્યું મને કે સાઈડમાં આય કે ઓમ થોડું લે ચા પાણી કર કે આ કર રસ લાવું તારા માટે આ લાવું એવી આશા રાખી હતી. બોલ. અને આ ભાઈબંધ આખું ગોમ કેતું તું કે આના જોડે ના રાખે સંબંધ. આ તારો નક્કોમો ભાઈબંધ આલે ના મોન્યું. આ ગોમ નું ના મોન્યું. અને એટલે જ અને આ તો બેટા એનો ભણવામાં થોડો આગળ જતો રહ્યો અને હું ના ભણ્યો. એમાં એને એટલો બધો ઘમંડ આવી ગયો હે પૈસો નો. પણ જો તને કહું ભણજે અને થોડા પૈસા કમાજે અને પણ સંબંધે હાચવજે. ઓના જેવું ના કરતો. ન કહો ઓના જેવું કરે ને તો આ કોઈ ગામમાં સંબંધ નહીં રાખે. ઓના ઘમંડ આવ્યો પૈસો નો. અને એક તો એની ડોશી હક કોની પણ ના પૂછ્યું બાપ દીકરાને પોની. શું કરવાનું? આવા ભાઈબંધો તો ના જવાન સંબંધે ના રખાય. બાપા તમે ભાઈબંધ એવો હતો પાણી નો ભાવ ના પૂછો. એટલે પણ હું તો આશા કરીને જોતો ને તને હું લેવા અંગાત લઈ જતો ખબર હે? થાકી જો જબ્બર તરસ લાગી હેડો કે ઘરે. અને હું તો ચમ લઈ જતો તને ખબર હે? હું કીધું મારો ભાઈબંધ થોડો પૈસા વાળો તો તને બતાવો કે ભાઈબંધી કેવી કરી. પણ ઓને તો મારી આબરૂ ખોઈ આબરૂ. અને તો ચોટલે હેડીને આયા. એટલે પેલો બસ વાળો ખરા તર્ક ઉતાર દીધો. હવે ઘેર જઈને તારી માને કેવું પડશે કે ચા મેલ કે પેલા તો ચાય ના પાય નીરી તો તારી માં તો મને બોલશે કે આવા ભાઈબંધો ઘેર ગયા હતા તમે. અને હું કરું આ ભાઈબંધો તો? મારા બાપાએ આખી જિંદગી કર્યા કજિયા
અને ચોથી હોય મારી જોડે રૂપિયા એટલે જ નહીં મારી જોડે રૂપિયા, બસ રૂપિયા જ રૂપિયા, બીજી કોઈ વાત જ નહીં. અને મારો છોકરો ફરા આબુ અને મારે ભરવું જ આબુ, ચોથી મેળ આવે. બસ પૈસા જ પૈસા, બીજી કોઈ ઝંઝટ જ નહીં. મારા ધાબાનું હું થશે, ચાળા ભરાશે. અને મારો ભાઈ મહિનામાં 4 વખત હોય આવતો હતો, ઓય પડ્યા રહેતા હતા પેલા તો. અને હવે તો મારા ભાઈના છોકરાની નોકરી આવી, એનો પગાર ચેલો 50,000 પગાર. તે હોય લમણો કરતો હપુચો આવતો નહીં લમણો કરવા. શું કરવાનું આ રૂપિયોનું, અને ગરીબોનું તો કોઈ નહીં. હવે હું કરીશું, અને મારે ભરવું ધાબુ, શું કરીશું? આરું ધાબુ તો ભરવું પડશે મારે. છોકરો બસ રખડ રખડ આબુ ને બાબુ છે, ચિયો રૂપિયા એની પાછળ ખર્ચા આટલા બધા. બસ રખડ રખડ કર, નહીં ભણ્યા કે બણ્યા કે કોઈ નહીં. અને નહીં મળતી મારા છોકરાને હારી છોકરી, અને એને ચોથી મળી હારી સરકારી નોકરી. એટલે મળે જ ને, એ તો ભણ્યો ગણ્યો હો, તો સરકારી નોકરી મળે જ ના. આ તો રખડ્યા આખી જિંદગી કોઈ કરી જ નહીં હોય એની. પણ ઘેર આવવા દે, જો એની ધૂળ ના કાઢી નાખું તો આજ તો જો આવવા દે, ધૂળ કાઢી નાખું એની. આ ડોસી જો ડોસી વાયન પીએ જાઉં એમાં મને પૈસા લેવા નીકળ્યો. હવે મારા કુના જોડે પૈસા લે, અને એમાં પાપ 5,000. અરે 5,000 મને કોણ હાલે અત્યારે કોણ હાલે? રસ્તા પડે મને 5,000 હાલતી હશે પબ્લિક. એટલે અત્યારે કોઈ રૂપિયા હાલવા માંગતું નહીં, રૂપિયો હોય. અને અત્યારે તો લેવા જઈએ ને તો કે 10%. એટલે પણ 10% લાવવા તો અને વાયન પીએ જાઉં. બાપ તો પૈસા હાલતો નહીં, અમન કઈ બાપો તો રૂપિયા હાલતો નહીં. કોઈ અમારા જોડે 5,000 રૂપિયા લેવા. આ ડોસી જો લે, તારું શું કરું ડોસી? તું તો બહુ હેરાન કરી હો, મને બહુ હેરાન કરી. આ 5,000 હું લાવું કોક ના જોડે, તમે હાલો જતી રહેજો, જતી રહેજે, પાછી આવતી નહીં. તને કહું આવતી જ નહીં તું. હવે મને જવા દે, પૈસા લઈને આવું હું. આ ડોસી મને 5,000 લેવા મળ્યો. અત્યારે કોણ 5,000 એટલે ગામમાં કોઈ 5,000 હાલે? અને યર પિયર જાણ 5,000 મારા લઈને, પણ ઘેર તો કદી બાપે હાલ્યા નહીં. એટલે કમાલાલ, હા બોલો. શું કરો? કોઈ નહીં, બેઠા છીએ. બોલો. ચા મને ચિંતા બે હા તમે ચિંતામાં બેહાજ ના, પેલો આખો દાડો રખડ રખડ કરે, આબુન ફાબુન, આખો દાડો ચિયો રૂપિયા ખર્ચા, ફર ફર કરે આખી જિંદગી. બસ ફરા અત્યારે જવાન છોકરા તો ફરા વળી. એટલે હું જવાન પર લિમિટ હોય. અને મારે કરવું હોય ધાબુ, આ જોજો મારું ધાબુ, મારે કરવું હોય ધાબુ, મેલ જ નહીં આવતો. પેલો રખડ રખડ કરે. અલે કમલાલ, અને હું કરું, મારે કરવું હોય ધાબુ તારે. અલે કમલાલ ઓપડો, લે મારી જોડે અપૂચા રૂપિયા નહીં, હું શું કરું? મારે કરવું હોય ધાબુ. આવો ભોડા પછાડે ધાબા નહીં બને, તમારા લોહીના ધાબા બનશે. ઓપડો આ ભોડા ના પછાડો બેહો હોય બેહો. હું તમને કહું હું કરું, કોઈ મગજ જ કોમ કરતું નહીં. બેહો તમે. મગજ કોમ ના કરે, પણ આપડા છોકરાને હાચવે ને તો બધું મગજ કોમ કરે. ઓભળો મંગાલાલ, ઓભળો. મારો ભાઈ રહ્યો ને ભાઈ, એના છોકરા નહીં સરકારી નોકરી, ના રખડ રખડ કરે. તે ભણાયો હોય તો આપડે સરકારી આવત, આપડે ના રખડવું પડત. પણ આખી જિંદગી રખડ્યા જ છે, કોઈ કર્યું જ નહીં. પેલો તો ભણ્યો ગણ્યો, ગ્રેજ્યુએટ બન્યો, સારી નોકરી આવી, 50,000 નો પગાર છે. હવે કમાલાલ ખોટું નહીં લાગે ને? આજે તમારી ઊંચા જેવી હાઈટ ને, આ વટ જેવા લાગો છો ને, એ પ્રમાણે તમે રખડ્યા છો ને, તારે તમારો છોકરો રખડ્યા. આખો તો ઘણો રાખ્યો, પણ ભાઈબંધો બગાડી. આ ગોમ એવું હ, તમને ખબર નહીં, તમારા છોકરા નહીં એટલે તમારે આવશે. એટલે તમે જો હાચવજો, અમે જોઈએ તેવા હાચવો તમે. અત્યારે મોટી મોટી વાતો કરો તમે. મને ખબર તો ત્યારે વટ જેવડા છે ઊંટી જ લાગી યાર. તમારા જોડે 5,000 ની આશા લઈને આજ, પણ તમારા જોડે ફૂંચી ખાવા નહીં. તમારા જોડે તો તાર વળી ફૂંચી ખાવા હા કે ફોલી ખાવા હા? આપડે બે એક જ છીએ, તમારા જોડે નહીં મારા જોડે. અને પછી અને મારા તો ડોસી એવી હરોમી હે ને, 5,000 લેવા મને મેકલ્યો હ. ઓય મારા જોડે, પણ મારા જોડે ચો છે તો હું આલું. આપડે બે એક જ છીએ. જો હશે એ બધે પૈસાની જોવા મળો છે, રૂપિયા રૂપિયા. આપડા ગરીબો નું કોઈ નહીં. મંગાલાલ, અમારું બેટું કમાલાલ પૈસા કરીને કોક દાડો જતા રહે હો તમે. પૈસા કરીને કોક દાડો તમે જતા રહેવાના. એટલે આ તમારે નહીં કેતો, હું તો એમ કહું કે પૈસાની 5,000 ની આશા હે, પણ કોક ના જોડે થાય તો મને કરી આલજો. કેમ કે મારા ડોશીને મિલવી પ્યોર. અને એ જતી રહે ને તો સૌથી સારું. આ ખેતરમાં અમે એકલો ટિફિન લઈને જવું અને ચાય જાતે બનાવીને પીવું, એના કરતા હું જાતે પીએ ને, એ જતી રહે તો સૌથી સારું. મારે તો 4 રોટલા ખાયા. અને આ જુઓ હડી જેવો થઈ ગયો. તો હપુજુ કોઈ ચપટી લોહી રાખ્યું નહીં, બધું ચૂસી લીધું. કશું એક રોટલી આલે મને, ચલી એક રોટલી. હવે એક રોટલી મારે પેટ ભરાઈ યાર. ના ભરાય, કોઈ ના થાય. આપડે તો 3 રોટલા જુઓ બાજરી ના, અને થોડું ઘી અને ગોળ.
તારે તો એ વાત કોમ જોઈને થાય, ને. તારે પાવડો પકડાય. કમાલાલ હા આજે એ વાત જોઈને મને બહુ દુઃખ થાય ચમ કે ડોસી મને ટિફિન ના હાલે, મને ખાવા ના હાલે. હું આટલું કમાઉં, મારે કુના જોડે કમાઉં, કુના માટે કમાઉં? હારું દશીનાથ હો હેલો કોક ગામો હશે ને તો હું વાત કરું બરોબર. દશીનાથ હો હેલો તમારા માટે કરું. તમે વળી ભાઈ છો, ભાઈ જેવા જ છો. મંગાલાલ કરું હેલો કોક ના વાત કરું ગામો હેલો તમારા માટે કરું, બીજો માટે નહીં. શું કરવાનું? એક તો પેલા ભાઈબંધ ના ઘેર જતો તે ઈએ ના પોણી નો ભાવ ના ખાવાનો ભાવ, ના ડોસી ના ચા મેલવા કીધું, આટલી ચા. અરે ડોસી, અરે હું કેવું તને ડોસી, હું કેવું? અરે 2 ટાઈમ પીવાય એવી તો ચા મેલ. અને કીધું કે ફેરથી હમણાં બનાવજો, એટલે કે કોઈ નહીં બનાવ. અરે ડોસી નો હું ત્રાસ. આ એક તો જેના ઘેર રૂપિયા ના હોય ને એને બધી સાઈડ થી ત્રાસ હોય હો ભાઈ. જો ખાવાનો ત્રાસ, પીવાનો ત્રાસ, અને આ ડોસીઓનો ત્રાસ. એટલે શું કરવાનું? ઓ ભગવાન, જેના આલ્યા ને તો એને તો એટલા આલ્યા, ના પૂછે એટલા પૈસા આલ્યા હ. પણ આ તમારા જેવા ગરીબોનું તો શું થા? જિંદગી કાઢશું હવે, આટલી તો કાઢી, હવે જેટલી જિંદગીમાં ત્રાસ લેવાનો, પણ શું કરવાનું? પેલા બે જેવા ગરીબ બેહ્યા, પણ જવા દે એવાને જોડે શું કરીએ ગરીબ થઈને. કમાલાલ પૈસા આમ તો બધું, આ પૈસા વગર કશું નહીં, અને પૈસા વગર આ આપણા ગરીબોનું કશું જ નહીં. અને ગરીબોનું તો હપું છે. જો રૂપિયા ના હોય ને તો આપણું કોઈ એટલે કોઈ જ નહીં, કોઈ રૂપિયા કોઈનું નહીં. વગરની જિંદગી કોઈ હાથ નહીં આપડી. અત્યારે હગો ભાઈ આગા ભાઈ નું નહીં. નહીં, વાત સાચી તમારી. જો કમાલાલ મંગાલાલ પૈસા વાળા ભેગા હો અલે, અચ્છા ભાઈ, મસ્કરી ના કરો, અમારા ગરીબોની મસ્કરી ના કરો. તમારા જોડે રૂપિયા ઘણા ખબર હે. જો હોય આ ગરીબો મસ્કરી સિવાય તો બીજું હું મળે એમ કહો. જો રૂપિયા મળે તે કોઈ મસ્કરી ના કરીએ. હવે મસ્કરી જ કરવાની હોય ને. નાથાલાલ, હા. આપણે ત્રણ એક જ જેવા આવીએ ને તમે એવું યાર અમારી મસ્કરી કરો. કમાલાલ. તમારે તો કમાલાલ હારું હો. આ હું તો નાથાલાલ છે ને, ઘેર નાથાલાલ હા રૂપિયા વાળા હે એટલે આપણે મસ્કરી કરે, અને આપણા જેવા ગરીબોની કરે યાર, ચમ કે આપણા જોડે કોઈ નહીં. વાત અરે સાચી. હું મોટા કેવું, મોણ- મોટા હું મોણ રૂપિયાવાળા. કહેવાય. હું રૂપિયા વાળા. એટલે મારા ભાઈબંધ ના ઘેર જતો રૂપિયા વાળો. અલે કોઈ પાવર જોવો, કોઈ પાવર. અરે પોની નો ભાવ ના પૂછો, પોની નો. એ જાજો. નેનપણ ની ભાઈબંધ ની પાઈ ઓ અમારી. નાથાલાલ, જાજો રૂપિયો હોય ને ઈ કણ એવું જ હોય, અને હોય આપણા જોડે નહીં. જેના જોડે હોય ને કદર નહીં રૂપિયાની. અને આવું તો ભલા આદમી ના હોય, આવું તો ના હોય. અરે તમે જો તો ખરા તરક ખુરશી લઈને બેહી રહ્યો. પૈસાની અહેમિયત તો બેહાડ, તડક જ બેહાડ. એવા ભાઈબંધ રાખો ને તો તડક બેહાડ. પણ એટલું તો ખરી હો, આ રૂપિયા સિવાય તો કોઈ જ નહીં. રૂપિયા વગર આપણને કોઈ બોલાવે નહીં. રૂપિયા હશે ને તો પબ્લિક બોલાવશે, બાકી કોઈ નહીં બોલાવે. કે આ નાથાલાલ તો જવા દો, ખાલી ચાય નહીં પીવડાવો પૈસા વગર. હા. આમાં ચો ઉભા થો તોય રૂપિયા, હા. બેહો તોય રૂપિયા, બધી બાજુ. ઊભો તોય રૂપિયા. રૂપિયા બધી જગ્યાએ પૈસા. બજારમાં જે હોય ને આપડે બાથરૂમ કરવા જઈએ ને તો એ કે 5 રૂપિયા લાવ. એ તો ઓય પૈસો થી જ વાત થાય. સિટીઓમાં તો આવું ચાલે પાછું. આપણે- સિટીઓમાં આપણા એટલે જેવા કમાલાલ. શું કરવાનું? આ બધી રકઝક મિલો આપડે બધાને ખબર હે કે આપણા જોડે 1 રૂપિયો હ, નહીં. બરોબર? તો આપડે હવે કરો કોક એવું કે હા. આપણા જોડે રૂપિયા હોય એવું આપડે કરી બતાવો કોક ને. અરે શું કરીએ, રૂપિયા વાળા જોડે જ રૂપિયા હોય, આપણા જેવાના રૂપિયા હોય જ નહીં. એટલે નાથાલાલ હોભળો, હમ. હું નહીં રમે કોઈ દી જુગાર, અને મારી ડોસીએ લેવા મેલે મને 5000. કોણ હાલશે હવે? એ બધું જવા દો. હવે મારા બાપાએ આખી જિંદગી કરે કજિયા, બરોબર? એટલે જ નહીં મારી જોડે રૂપિયા. વહી હોય. તારે પછી તમારા બધાનું તો મેલો. મારે તો મારા ભાઈબંધ ને એક આશા હતી, હા. રૂપિયા વાળો હ તમારો ભાઈ કોક કોમમાં ઉભો રહે હ. આખું ગોમ કેતું તું કોને નહીં રાખ્યો સંબંધ, અને નક્કોમો જ નીકળ્યો મારો ભાઈબંધ હો ભાઈ. સાચી વાત છે નાથાલાલ. અત્યારે નક્કોમાં જ નીકળો. અત્યારે કોઈ આશા કરાય નહીં, રૂપિયા બાબતે તો કરાય જ નહીં, કોઈ કોમમાં ઉભા રહે નહીં. નાથાલાલ હોભળો, હવે એવું કોક કરો કે આપણે ત્રણે ના ઘરે હેડો. હા કરો કરો હો. નાથાલાલ મંગાલાલ કોક હારું કરો. અરે ઘેર તો હું તો રાતે મરચું ને રોટલો ખાઈ ઊંઘ્યો, રૂપિયા વગર તો. એ જવા દો. એટલે મારે તો અભળો એ ઘણી વાર તો પોણી પીને ઊંઘી જવું પડે. હા તમારે તો તોય હારું અમારા એટલે કરતી. એ તમે તો પાણી પીને ઊંઘો, અને મારી ડોસી મને ખાવા નહીં આલતી.
હું પોણ જ કરીને આવું ખેતી કરીને આવીને ભૂસે હોઈ જવું લે હું મારી વેદના ચીવી હે તમને ખબર હે? બહુ ભયંકર આપડે અને એટલું તો જેને હાલ્યું ને એ તો જબર હાલ્યું. ઘણું લે ઢગલે ઢગલા કરી નાખ્યા આપણે શું કરી તે આપણે નહીં હાલ્યું. અરે જી ખબર આપડે શું બગાડ્યું શું કરમ પાપ કર્યા? કર્યા? કશું ને ત્યાર પછી ઉપરથી કોક કરવા માંગે અબળો તો મંગાલાલ. થતું નહીં. એટલે મારી વાત સાંભળો તમે અને એટલું તો એ નક્કી. લોકોનું સારું જ કર્યું આપડે કદી ખોટું કર્યું જ નહીં એ નાથાલાલ સાંભળો. હા. હવે આપડે કોક કરવાનું વિચારો આપડે કોક કરશું તો આગળ વધશું ના નહીં રહેશું. પણ મેં તો વિચાર્યું આ ડોશીના કજિયાઓ હભરવા કરતા તો ચોક 4 વીઘા જમીન વાય ઉધેર ભાગમાં રાખીને કોક કરવું પડશે. ભાગમાં તો મારે એવા રાખવી જ પડશે કેમ કે મારી ડોશી 5,000 રૂપિયા માંગે મહિને ને મહિને મારો ચોઈ લાઈન આલો અને આપડે કોઈ કરશું નહીં તો કોઈ થાહા નહીં. વાત એમને તો સાચી. કશું નહીં. સાચી વાત છે. આ રૂપિયા ભેગા થાહાય ને કે કોઈનું વાપરવાનો દાડા આવશે નહીં. કોક કરવું પડશે કોક તો કરું. હવે હું તો જઉં અને ચોક જઈને ભાગમાં જમીન વાવું પણ કોક કરીને ઘર હેડે એવું કરું. નકર ઓમ બરાબર, દાડા નહીં બરાબર. વળે. એટલે તમે કોક મંગાલાલ. વિચારો અને હારું તમારે કોક કરવું હોય ને તો મંગાલાલ. કોક કરવું પડશે. સાંભળો. હા મારે ડોશી તમને ખબર હે ને 5,000 રૂપિયા દર મહિને માંગે હવે એટલું તો હું ખેતીમાં કમાતો નહીં બરોબર એટલે આ 1 વીઘો તો વાવતો રહું હું આ બીજી 4 વીઘા ભાગવી કરું અને કમાવું અને એમાં એને લાઈન આલું નકર મને રહેવા નહીં દે લેડો હું જઉં ઘેર કેમ કે હવે હું કંટાળ્યો મારી ડોશી થી બરોબર સારો હવે મારે ભરવું છે ડાબુ અને પેલો બસ આબુ ફર કરે ભાઈબંધો વાદે હવે મારે હે ને ના હોય ને તો રાત દાડો કાળી મજૂરી કડિયા કોમ કરવું પડશે પણ છેલ્લા 6 મહિના મારા આ પતરા વાળું રહ્યું ને પણ ધાબા વાળું કરવું છે અને પતરોની જગ્યાએ મોટી દિવાલ કરવી વંડો બનાવવો